ઉભા રહો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સ્ક્રોલ બિલકુલ ના કરજો. ઓકે, આ વિડીયોને તમે પૂરેપૂરી જોજો, કારણ કે તમારા આ ટોપિકને રિલેટેડ બધા જ ક્વેશ્ચન સોલ્વ થવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સંભાવનાના આવા ક્વેશ્ચન જોઈને તમે ગભરાઈ જાઓ છો, તમને બીક લાગે છે, તમને સંભાવનાના એક પણ ક્વેશ્ચન સોલ્વ કરતા નથી આવડતું, કે તમે કરી લો છો પણ તમને ટાઈમિંગ વધારે લાગે છે અને તમારે ટાઈમ ખૂટે છે ગવર્મેન્ટ એક્ઝામ માટે, તો આજે આ વિડીયો જોઈ લેજો, કારણ કે તમને હવે 20 સેકન્ડમાં તમે આ ક્વેશ્ચન, આ સંભાવનાના આ બધા ક્વેશ્ચનના આન્સર કરી શકશો. તો ચાલો, તમે એકલા શીખો એના કરતાં તમે ઘણા બધા સ્ટુડન્ટને મદદ કરો તો એ સારું કહેવાશે. ઓકે, તો ફટાફટ વિડીયોને શેર કરી દો. ઓકે, અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણે ઓલ્ડ મેથડથી કરી લઈએ. તો અહીંયા 3 વાર લખેલું છે, એની જગ્યાએ હું 2 વાર લખી દઉં પહેલા. તો ચાલો જોઈએ. એક સિક્કાને 2 વાર ઉછાળતા 2 વખત હેડ આવે તેની સંભાવના. તો પહેલા આપણે ઓલ્ડ મેથડમાં કેવી રીતે સોલ્વ કરતા હતા પહેલા એ જોઈ લઈએ. ઓકે, તો પહેલા આપણે શું કરતા હતા કે 2 વાર ઉછાળતા કુલ પરિણામો કેટલા મળે છે એ શોધતા હતા. તો કુલ પરિણામો શોધવાની આવી રીતે શોધતા હતા આપણે, કે પહેલી વાર HH આવે, બીજી વખત HT આવે, કાં તો TH આવે, કાં તો TT આવે, એટલે કે કુલ પરિણામો કેટલા થઈ ગયા? 4. અને બીજી રીતે આપણે આવી રીતે કરતા હતા કે એક સિક્કાની બાજુ કેટલી હોય છે? 2, અને એને કેટલી વાર ઉછાળવાનું છે? તો 2 વખત. તો 2 નું 2 થી મલ્ટીપ્લાય, તો કેટલા આવે? 4. તો કુલ પરિણામો આવી રીતે શોધતા હતા. હવે આપણે માંગેલા પરિણામો શોધતા હતા. તો શું લખેલું છે? 2 વખત હેડ મળે. તો 2 વખત હેડ તો એક જ વખત મળી રહ્યું છે, તો આપણે શું કરતા હતા? P of A 1/4 આવી રીતે આપણે આને સોલ્વ કરતા હતા. તો હવે આપણે ન્યૂ ટ્રીક એપ્લાય કરીને જોઈએ. ઓકે, તો ચાલો જોઈએ આપણે ન્યૂ ટ્રીકમાં કેવી રીતે કરવું છે. તો પહેલા તો તમને આ ચાર્ટ યાદ હોવું જોઈએ, અને જો યાદ ન હોય તો પણ હું તમને બતાવી દઉં કે કેવી રીતે કરીશું. પહેલા તો 1 1 લખી દેવાનું. ઓકે, પછી આ 1 1 નું પ્લસ કરવાનું, એટલે કે સરવાળો કરવાનો. 1 1 2. ઓકે, એક ને એક કેટલા થાય? 2 થાય. હવે એવી જ રીતે આ બંનેનો સરવાળો 3, આ બંનેનો સરવાળો 3, અને એક તો મૂકી જ દેવાનું. ઓકે, પછી આ 1 અને આ 3 નો સરવાળો 4, આ 3 અને 3 નો સરવાળો 6, આ 3 અને 1 નો સરવાળો 4. એવી રીતે આપણે આને પણ કરીશું. ઓકે, હવે એની ઘાતમાં શું કરવાનું? 0 થી સ્ટાર્ટ કરવાનું. ઓકે, 0 1 0 1 2 0 1 2 3 0 1 2 3 4. ઓકે, સમજણ પડી ગઈ હશે તમને? અહીંયા મેં 1 નથી લખ્યું, આ લખી દઉં છું. ઓકે, અને આ શું બતાવે છે કે એક સિક્કાને 1 વાર ઉછાળતા આટલા પરિણામ મળે, 2 વખત ઉછાળતા આ પરિણામ મળે, 3 વાર ઉછાળતા આ પરિણામ મળે. ઓકે, આમાં જે ઘાત છે એ ઘાત એટલે શું? કેટલી વાર આવે છે, એટલે કે સિક્કામાં હેડ કેટલી વાર આવે છે, સિક્કો ઉછાળતા હેડ કેટલી વાર આવે છે, ટેલ કેટલી વાર આવે છે, એવી રીતે. ઓકે, આધાર, આ જે આધાર છે એ શું છે? સંભાવના છે. ઓકે, તો ચાલો આપણે જોઈ લઈએ. આ પણ તમને મોઢે કરી લેવાનું. ઓકે, કે એક સિક્કાને 1 વખત ઉછાળતા 2 પરિણામ, 2 વખત ઉછાળતા 4 પરિણામ, 3 વખત ઉછાળતા 8 પરિણામ. આ તમે મોઢે કરી લેવાનું. ઓકે, તો તમે 20 સેકન્ડમાં તમે આન્સર કરી શકશો. તો ચાલો, શું લખેલું છે? એક સિક્કાને 2 વાર ઉછાળતા. તો પહેલા તો 2 વાર ઉછાળતા, તો આ વાળું જોવાનું. ઓકે, 2 વખત હેડ આવે, 2 વખત હેડ આવે એવી એક જ સંભાવના છે. ઓકે, તો P of A બરાબર 1/માં કુલ પરિણામો કેટલા છે? 2 વાર ઉછાળતા કુલ પરિણામો કેટલા છે? 4. ઓકે, તો આ થઈ ગયો તમારો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ બોક્સમાં જણાવજો આ ટ્રીક, અને આને રિલેટેડ હું ઘણા બધા વિડીયો બનાવવાની છું, અને એને પ્લેલિસ્ટમાં બનાવી દઈશ, તાકી તમને શોધવામાં મુશ્કેલી ન પડે. તો તમે ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને સમજાયું કે નહીં. ઓકે, અને જો આમાંથી કંઈ પણ ન સમજાયું હોય તો એ પણ મને કહી દેજો, તો હું ફરીથી સમજાવી દઈશ. ઓકે, તો ચાલો ફરી મળીશું. બાય બાય.